આ જમીન વેચી નાખવાની હે, દઈ દેવાની હે મારા વાલા. તો તમે કેદીકના ગોતતા હતા ને કે મારે સસ્તા ભાવમાં જમીન જોઈએ, તો મારા વાલા હું તમારા માટે એવા ભાવમાં કે હાવ સસ્તા ભાવમાં જમીન લઈને આવ્યો છું. તે પણ જે આપણે રોડ પટ્ટી જાય ને, ડામર રોડ પટ્ટી, ત્યાંથી માત્ર ને માત્ર 7મું ખેતર. અને જમીન જેને પણ 7/12માં નામ રાખવાનું હોય ને તેની માટે આ જમીન બેસ્ટ અને સારામાં સારી છે મારા વાલા. તો આ જમીનની કિંમતની વાત કરીએ ને તો કિંમત તો આપણે હમણાં કઈ જ દેવાની હે, પણ તમે જે આ વિડીયો છે ને તે સંપૂર્ણ તમે જોવો ને તો તમને ખબર પડશે કે આ જમીન કેવી છે, કેવી નથી. અને આ જમીનમાં 1 પણ રૂપિયાનો અત્યારે મોલ થાય નહીં મારા વાલા. એનું કારણ છે કે એક બાજુ જે આપણે ત્યાં રોજ હોય બરાબર, અથવા કોઈ પણ રેડિયા ઢોર હોય તો એનું રખોલું છે ને એ બહુ મોંઘું પડે ખેડૂને. એટલે અહીંયા કોઈ પણ વસ્તુ વાવતા નથી. એટલે અત્યારે જે આપણે પડતર જમીન છે અને સાજનું જે હું એમ કહું કે વરસાદ થાય ને ઉગે ને તે આ જમીનમાં સાજ છે અને ફૂલ કાળી માટી બરાબર. અને મેં તમને કીધું ને કે રોડથી માત્ર ને માત્ર 5મું ખેતર છે મારા વાલા. તો તમે કેદીકના કહેતા ને મને કે મારે સસ્તી જમીન લેવી અને 7/12/8માં મારે નામ રાખવું છે, તો હું એમ કહું કે ખોટું કોઈ પણ વ્યક્તિ પેટ્રોલ બારીને આવવાનું નહીં. એનું કારણ છે કે જો ભાઈ ખાલી તમારે નામ રાખવું હોય ને તો આ જમીન લેવાય બરાબર. વાવવા લાયક આ જમીન છે નહીં બરાબર. તો ઘણા લોકોના મને કોમેન્ટો આવતી હોય, ઘણા લોકોના મને ફોન આવતા હોય કે અમે 1000નું પેટ્રોલ બારીને આવીએ, અમે 5000નું પેટ્રોલ બારીને આવીએ. તો હું તમને ખાસ જણાવી દઉં મારા વાલા કે આ જમીન છે ને એ ઘેડમાં આવેલી છે બરાબર. અને અહીંયા પાણીનો ભરાવો થાય બરાબર. તો અહીંયા અત્યારે મોલ કંઈ થતો નથી. એનું કારણ છે કે કેમિકલના પાણી આવે એને કારણે આમાં કંઈ થતું નથી. અને બહુ બોરા વરસાદ થાય ને એટલે કે ઝાઝો વરસાદ થાય ને એટલે અહીંયા કંઈ મોસમ નથી થતી. પણ જો કદાચ હું એમ કહું કે થોડો વરસાદ થાય ને મારા વાલા તો આમાં વીઘે 10 મણથી માંડી અને 1 ખાંડી સુધીના સણ્યાની મોસમ થાય, જુવાળ થાય, કપાસ થાય બરાબર, મોસમ બધી થાય. પણ મેન પ્રશ્ન અત્યારે પાણીનો છે કે ઝાઝો વરસાદ થાય ને એટલે પાણી આવી જાય. તો આ જમીન છે ને રોડથી 5મું ખેતર મેં તમને 3જી વાર કહું અને 28 વીઘા જમીન છે મારા વાલા બરાબર. અને જો કોઈ પણ ને 3 પાર્ટનર થવું હોય અને આ જમીન લેવી હોય તો લીધા જેવી છે. આજ નહીં તો કાલે આ જમીનનો પણ દાયકો એકવાર આવવાનો હે મારા વાલા. તો પહેલાં તો તમે વિડીયો સંપૂર્ણ જોઈ લીજો જેથી કરીને તમને ખબર પડે કે જમીન કેવી છે, કેવી નથી. અને આમાં કોઈ પણ જાતની સુવિધા ન હોય મારા વાલા બરાબર. એટલે કે વાવી આવવું ને વાઢી આવવું, એટલે 1 પણ રૂપિયાનો આમાં ખર્ચો પણ ન હોય. તો તમારે આ જમીન લેવી ને મારા વાલા તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને જે આપણે કળેઘી ગામ છે ને ત્યાંનો સર્વે નંબર છે. અને આ જમીન છે ને બેસ્ટ અને સારામાં સારી જમીન છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે. અને માત્ર ને માત્ર 1,70,000 રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો તમે મને કેદીકના કહેતા ને કે મારે સસ્તામાં સસ્તી જમીન લેવી, તો હું તમારા માટે સસ્તામાં સસ્તી જમીન લઈને આવ્યો છું. અને વહેલા તે પહેલાં પછી કોઈ ખોટા ફોન ના કરતા મારા વાલા
કે આ જમીન વેચાઈ ગઈ કે છે કે તમે કેદી મૂકી હતી કે કેદી નથી મૂકીને એવા ઘણા મને ફોન આવે. તો એને ખાસ જણાવી દઉં કે વહેલા તે પહેલાં 1,70,000 રૂપિયાનો વીઘો તમે ગોતવા જશો ને મારા વાલા તોય તમને મળશે નહીં. તો હવે હું તમારા માટે આવી જમીન 1,70,000 રૂપિયાનો વીઘો જમીન લઈને આવ્યો છું. તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર નથી મારા વાલા. અને તમારે કોઈને પણ જેવી જમીન જોતી હોય 2 લાખ, 1,70,000, 2.5 લાખ, 3 લાખ, 3.5 લાખ, 4 લાખ, પછી તો તમારે જેવી રેન્જમાં જમીન લેવી ને મારા વાલા તેવી જમીન અમારા પાસેથી તમને મળી જશે મારા વાલા. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેસની આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા અમારો આ જે તમને સોખી ભાષા જણાવીએ ને એ વિડીયો ગમતો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા જેને પણ 1,70,000 રૂપિયાનો વીઘો જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેસ કરવી ને મારા વાલા તો 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં. અને જમીન આ હું એમ કહું કે નામ રાખવા માટે બેસ્ટ અને સારામાં સારી જમીન હોય ને મારા વાલા તો આ જમીન 28 વીઘા જમીન છે. તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર છે જ નહીં મારા વાલા. તો 1,70,000 રૂપિયામાં વીઘો જમીન હું તમારા માટે લઈને આવ્યો છું. તો મારા વાલા કાંઈ ન કરો તો તમે લાઈક તો કરી શકો ને. તો અમારા વિડીયોને લાઈક તો કરો મારા વાલા. લાઈક કરો તો અમને ખબર પડે કે તમને અમારો વિડીયો કેવો ગમે મારા વાલા. અને અમે તો તમને સંપૂર્ણ જાણકારી આપીએ છતાંય તમે ધક્કો ખાવ અને તમને ના ગમે તો મારા વાલા હું તમને એમ કહું કે અમે તમને તમામ જાણકારી વિડીયો દ્વારા આપી દઈએ. એટલે અમે એમ કહીએ કે તમે અમારો પૂરો વિડીયો જોવો ને તો તમને બધી જાણકારી મળે કે આ જમીનમાં શું છે, શું નથી, કેવી છે, કેવી નથી. અને જે પણ છે ને એ હકીકત તમને કહીએ મારા વાલા. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા જેને પણ 1,70,000 રૂપિયાનો વીઘો જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.